ફાઇનલી અમે લોકોએ છે ને ઘીના ગણપતિ જોઈ લીધા છે, જે કેવી રીતે બનાવ્યા છે એ બધી રીતે. ગણપતિ ખાલી ઇન્ડિયામાં જ છે, પણ આવા બધા અલગ અલગ દેશમાં બી આવા બધા ગણપતિ હોય પણ નથી ખબર, પણ આજે ખબર પડી. જોયું વિજયભાઈનું કહેવું એવું છે કે પહેલાં ગણપતિ છે ને અહીંયાથી સ્ટાર્ટ થયા હતા. પછી સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બપોર થઈ ગઈ છે, જમવાનું ને બધું જ કામ ખતમ થઈ ગયું છે અને હું અહીંયા ચણિયાચોળીના બ્લાઉઝ કાઢતી હતી, કેમ કે મારે છે ને બ્લાઉઝ ફિટિંગ કરાવવાના બાકી છે, જે બી હમણાં લો ગાર્ડનથી નવા લઈને આવી હતી અને જે બી જૂના એવા થોડા પડ્યા છે ને એ બી મારે થોડા ફિટિંગ કરાવવાના છે. તો હું હમણાં એ બધું ડિસાઇડ કરતી હતી. હજી મારી છે ને મતલબ બેડની અંદર મારે છે તો હું ચિરાગ જોડે કઢાવવાનું ભૂલી ગઈ, તો હવે મારે એકલી જ કાઢવું પડશે, કેમ કે ટાઈમ મારી જોડે છે નહીં. કેમ કે હમણાં છે ને લાસ્ટ ક્લાસમાં બી ડેઝ કદાચ ચાલુ થશે, તો એના માટે પહેરવા બી મારે કાઢવા પડશે સિટીમાંથી. તો આવું થોડું ઘણું કામ છે મારે છે ને. એક આ બ્લાઉઝ ફિટિંગ કરાવવાનો છે. ચણિયા તો બધા બરોબર છે. પછી એક આ બ્લાઉઝ ફિટિંગ કરાવવાનો છે. તમને યાદ હોય ને, તો મેં મારા ભાઈના મેરેજમાં પિંક કલરનો પહેર્યો હતો, જે સ્ટ્રોકવાળો હતો, આ વાળો. તો મેં એવું વિચારું છું કે ઉપર ક્રોપટોપ હતું અને નીચે છે ને ઉપર શ્રગ હતું, તો હું છે ને આ વખત નીચે જીન્સ પહેરીશ, ઉપર ક્રોપટોપ ને ઉપર શ્રગ. એ બી એક નવરાત્રિનો આઉટફિટ થઈ જશે મારો. પિંક કલરનું આ હતું. આ બી એક નવો ડ્રેસ છે જે મેં ક્યારે બી નથી પહેર્યો. આ બી મેરેજના ટાઈમ પર જ મેં લીધેલો હતો. અને બીજું એક આ છે જે મારે ફિટિંગ કરાવવાનું છે. આ બી ક્રોપટોપ જેવું જ છે. નીચે બી છે ને આવો પ્લાઝો છે, આને બી મારે છે ને ડ્રાય ક્લીનમાં આપવું પડશે, કેમ કે ઘરે તો પ્રેસ થશે નહીં. તો એનું ઉપરનું ટોપ આ છે ને આને બી ડ્રાય ક્લીનમાં આપવા પડશે, કેમ કે મેં મેરેજ પછી એકવાર વોશ કરાવીને પછી છે ને ડ્રાય ક્લીનમાં આપ્યા જ નથી. તો એનું ક્રોપ ટોપ છે, આ ઉપરનું શ્રગ છે અને આ બી નીચે પ્લાઝો છે. બટ પ્લાઝોની જગ્યાએ હું આ વખત પહેરવાની છું જીન્સ પહેરીશું આ વખત, તો થોડો ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ બી લાગે. તો લેટ સી, જોઈશું કેવું લાગે છે એમ. બે તો મારે છે ને ફિટિંગ આ એક જ ફિટિંગ કરાવવાનો છે, પેલું તો મેં ફિટિંગ કરાયેલું છે. તો આ બંને મારે ડ્રાય ક્લીનમાં આપવાના છે. અને મારું છે ને પેલું જીન્સ ફાટી ગયું હતું ને રીલ શૂટ કરતાં, તો એ બી મેં વિચારેલું કે એનું કંઈક અલગ વસ્તુ બનાવીશું એમ, કે જીન્સની નીચે છે ને કાપડથી થોડું શરારા ટાઈપ બનાવવાનો વિચાર હતો. બટ મારા જોડે એવો ટાઈમ જ નથી બિલકુલ, કે અને એવું કોઈ છે બી નહીં કે આટલા ઓછા ટાઈમમાં એવું કંઈ બનાવી આપે. તો એ જીન્સ નેક્સ્ટ યર માટે યુઝ કરીશું. મેં મૂકી રાખ્યું છે એ જીન્સ છે ને. 1 2 અને 3 બ્લાઉઝ ફિટિંગમાં આપવાના છે ને બીજા ડ્રાય ક્લીનમાં આપવાના છે ને. રાજુ ફરસાણમાં આવી છું અહીંયા આગળ. કેકને જે અંકોટ મૂકવાનો છે ને, તો બ્રેડ કેક ને એ બધું જોવા આવી છું. મેં છે ને બ્લાઉઝ ને બધું તો છે ને ફિટિંગમાં આપી દીધું છે. આટલી બધી વેરાયટી છે. મને આવી મૂકવી હતી અંકોટમાં, તો થોડું સારું બી લાગે એમ. દીપાલી ભાભી આ લેવાય કે આવે આ લેવાય? આ 42ની છે, આ 79ની છે. હવે બે લઈ લો બાબા. આ બે લીધી છે, એક આ વાળી ઘર માટે અને નીચેવાળી છે ને પ્રસાદ માટે. હું ઘર માટે છે ને થોડો નાસ્તો બી જોઈ લઉં. આજે ને મારું ફેવરેટ ચવાણું છે આ વાળું. અને બિસ્કિટની વેરાયટી બી છે. બીજા એક મારા આ ફેવરેટ છે, ઓરેન્જ ફ્લેવર. ક્યાં ગયા આમાં? મારા બહુ ગમે આ. તો આ બી એક મારા ફેવરેટ છે. સુરતના ફેમસ પેપર ઢોસા છે, જે મારી બેનને હમણાં મેં છે ને કેનેડા બી મોકલેલા. બધી ફ્લેવરના આવે છે. મારા ચશ્મા છે ને ભૂલી ગઈ છું કાવીઠા મારા ઘરે. તો મને છે ને અત્યારે ડ્રાઇવિંગમાં એટલો બધો પ્રોબ્લેમ થતો, મને છે ને એમ બી ઓલરેડી ડસ્ટની એલર્જી છે. શું થયું? હો, તો તમારે તો બીજે માળ જવાનું છે, મારે ચોથા માળ જવાનું છે. તો હું દીપાલી ભાભી છે ને બંને ગયા હતા. તો લિફ્ટ છે બંધ, કેમ કે છે ને જનરેટરનો ઇસ્યુ આવ્યો છે અમારે ત્યાં. લાઇટ બી નહીં ને. જાઓ દાદરા ચડતા અજયભાઈને કહો થેલી લઈ જશે. મારે બી દાદર ચડતા જ જવું પડશે. જો એક મુસીબત ખતમ નહીં થાય ને બીજી આવશે. બંને લિસ્ટ છે ને બનશે, કેમ કે જનરેટરનું કામ ચાલુ છે. તો હું છે ને ચશ્મા ભૂલી ગઈ છું અને મને છે ને ડસ્ટની બહુ જ એલર્જી છે. તો મારી આંખ છે ને થોડી વાર મને છે ને ખૂંચે છે. તો હું ઘરે જાઉં, થોડું ફ્રેશ ને એવું થવું. અહીંયાથી દાદરા ચોથા માળ ચડતા મારી હાફ ચડી જશે. જો બધા જ હેરાન થાય છે, બધા જ બહાર ઊભા છે. 2 દિવસ પહેલાં બી આવું થયું હતું. કંઈક ઇસ્યુ થઈ ગયો છે, કોઈ છે ને લિફ્ટમાં ફસાઈ ગયું છે. આ એ વિંગમાં કે બી વિંગમાં એવું બી નહીં ખબર, કોઈ તો લિફ્ટમાં ફસાઈ ગયું છે. આખી બિલ્ડિંગ છે બહાર આવી ગઈ.
અહીંયા આવે તો લાઇટ આવે ને તો ખબર પડે કેમ કે છે નીચે જનરેટરનું કામ ચાલુ છે હજી તો ત્યારે લાઇટ આવશે પછી ખબર પડશે કોણ ફસાવ્યું છે એ બી નહીં ખબર મને છે ને બે બિલ્ડિંગમાં એક કામવાળા બેન છે ને એ જતા હતા ને તો એ ફસાઈ ગયા હતા જો પેલા બેન ફસાઈ ગયા હતા કે આજે છે ને લાઇટો એટલી બધી આવી જાય કે જાય કરે છે ને સવારની લાઇટો આવી અને જાય તો હજુ છે ને હમણાં જ લાઇટો આવી છે તો હું મૂકવાની છું ચા પછી હું જમવાનું રેડી કરીશ ને પછી હું જવાની છું અંકોટ ધરાઈને આજે ક્લાસે જવાની છું હું કેમ કે હવે ક્લાસે જવું જ પડશે મારે તો હું ક્લાસે જઈશ ને ક્લાસેથી આવીને પછી અમે લોકો છે ને આજે ગણપતિ જોવા જવાના છે તો લેટ્સ સી કે આજે બી અવતારના જોવા મળે છે કે નહીં મળતા અવતાર થીમવાળા છે અને બીજા બધા બી અમે ઇન્સ્ટાગ્રામ પર થોડા સ્ક્રીનશોટ મેં પાડી રાખ્યા છે એડ્રેસ સાથે તો આજે જોઈશું કે ગણપતિ કેવા જોવા જવાય છે એમ કેમ કે કેટલા ગણપતિ એવા છે કે હજી તો પેન્ડિંગમાં જ છે અને 17 તારીખે તો વિસર્જન છે તો ત્યાં લગીને જેટલા બી જોવાય ત્યાં લગીને એટલા જોઈ લઈશું અમે મારો ટાઈમ થઈ ગયો છે ક્લાસ જવાનો અને હું છે ને કાલના કપડામાં જ જોઉં છું કે ક્યાં ક્લોથમાં છે ને મારે એક રીલ બનાવી છે તો હું છે ને અન્નકોટનો પ્રસાદ બી ધરાઈને આવી છું તમને બતાવું તમને જોડે જોડે છે ને દર્શન બી કરાવી દઉં જો અહીંયા છે ને અંકોટ ધરાવી દીધો છે સી આ મારો છે ને મારો પ્રસાદ ઓ લડ્ડુ બી છે કોના તરફથી આવ્યા સોસાયટી તરફથી જો આવો છે ને અંકોટ ધરાવી દો છે અરે હટો જો તો આવું કંઈક છે ને અંકોટ ધરાવી દીધો છે અહીંયા આગળ અને હું થોડી વારમાં જઈશ ગરબા ક્લાસ અને આજે ખબર નહીં શેની શું કોમ્પિટિશન છે નીચે કંઈક ગેમ છે કે નહીં મને લિસ્ટમાં હોય પણ મેં જોયું નથી હું તમને કહું હમણાં જોઈને કે આજે ફ્લેટમાં શું રમવાના મતલબ કઈ ગેમ રમાડવાના છે એમ ક્લાસે આવીને બેઠી છું જો આ પેઇન્ટિંગ જોયો છે આ બધું છે ને હેન્ડમેડ છે પેઇન્ટિંગ બનાવેલી છે અને બપ્પાનો છે ને જગ્યા ખાલી થઈ ગઈ છે તો ક્લાસ બી સૂનો સૂનો લાગે છે એવું 5 દિવસ હોય તો આમ કેમ લાગે ને જેમ માતાજીની મૂર્તિ વચ્ચે મૂકે ને એમ છે ને ગણપતિની મૂર્તિ બી વચ્ચે મૂકેલી હતી તો જો જગ્યા જો ખાલી લાગે છે ને થોડું સૂનું સૂનું લાગે છે હવે ક્લાસમાં છે ને હજી કોઈ આવ્યું નથી ચાલુ થઈ ગયા છે તો હું છે ને ક્લાસ ખતમ કરી અને પછી તમને ત્યાં ગણપતિના દર્શન કરાવીશ તો ક્લાસ ખતમ થઈ અને પછી હું તમને ઘરે મળીશ ક્લાસથી આવી ગઈ છું અને ચિંટુને મેં કીધેલું કે છે ને મારા માટે પ્રસાદ રાખજે તો એને છે ને મારા માટે ફ્રૂટી ખુશી ભાભી તરફથી હે ને ખુશી ભાભી તરફથી ફ્રૂટી છે બધા બહુનો પ્રસાદ હતો અને મારો પ્રસાદ થયેલા છે ને હવે ઉપર ઘરે જવું થોડી ફ્રેશ થવું પછી જ્યાં બી ગણપતિ જોવા જઈશું ને ત્યાં હું તમને લઈને જઈશ તો ક્યાં જઈએ છીએ એ બી તમને ખબર નથી પ્લાન છે કે નહીં એ બી નહીં ખબર અમને તો હું નીચે જવું બધાને પૂછશે ક્યાં જવું છે પછી હું તમને મળું તો આજે અમારી સોસાયટીમાં છે ને વાતો પે ચર્ચા છે ને આજે કોઈ ગેમ બેમ નહીં બધા છે ને વાતો કરવા બેઠા છે બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા છે આ વિપુલભાઈ હટો છો જરા બધામાં તમે વચ્ચે આવી જાઓ છો આગળ જતા રહો જો ત્યાં ગ્રુપ અહીંયા ગ્રુપ હવે બોલો આજે ક્યાં જવું છે જોવા વરાછા નહીં મેં ઉધનાવરે કીધું ગેલેક્સી વાળા જોવા તો હજી છે ને થોડી ચર્ચા ચાલે છે કે ક્યાં જવું ને ક્યાં નહીં એમ જોવા હું અને ચિરાગ છે નીકળી ગયા છે ગણપતિ જો બીજા બધા છે ને ગાડીમાં આવે છે અજયભાઈ લોકો બાઇક પર આવે છે એવા થોડા ઘણા પાછળ આવે છે અમે લોકો પહેલાંથી અહીંયાથી છે ને સ્ટાર્ટ કરીશું ગેલેક્સી સર્કલથી તો હાલ અમે લોકો છે ને જઈએ છીએ ગેલેક્સી સર્કલના ગણપતિ જોવા પછી અમે જઈશું સ્ટાર બજારવાળા એવા અમે થોડા છે ને ડિસાઇડ કરેલા છે ગ્રુપના મેં જોવા ગયા હતા ને એની લાઈન સી જોવા જઈએ ને ત્યાં બી અમને નથી ખબર કે ત્યાં લાઈન હશે કે નહીં તો જોઈએ હવે લાઈન નંબર આવી જશે તો ઠીક છે બાકી જ્યાં જોવા આવે છે ને ત્યાં છે ને આટલી લાઈન છે સી બહુ બધી લાઈન છે ભાઈ છેક ત્યાં લગીન લાઈન છે અહીંયા દ્વારકા નગરી બનેલી છે અમે લોકો આ જોવા આવ્યા છે બટ હવે ખબર નહીં ક્યારે નંબર આવશે ઓ આવામાં તો ક્યારે નંબર આવશે લાઈન તો જો છે ત્યાં લગીન છે એક મહાવીર ફરસાણ હમણાં આવી હતી ને ત્યાં લગીનની લાઈન છે લોકો છે ને પેલા ગણપતિ છોડીને અહીંયા છે ને ભાગળ બાજુ આવ્યા છે પણ અહીંયા છે ને એટલો બધો ટ્રાફિક છે શું લીમડા ચોકવાળું આવી ગયું છે પણ અહીંયા છે ને પબ્લિક જો હાલ છે ને ડબગરવાડના ગણપતિ જોવા જઈએ છીએ જોઈએ ત્યાં લાઈન છે કે નહીં કે આજે મને
ખબર પડી હમણાં કે છે ને શનિ રવિ છે ને કાલે તો મોસ્ટ ઓફ બધાને છે ને રજા હશે એટલે આટલી બધી ગીર્દી છે. આખી લાઈન છે ને ડબગરવાડની છે, મતલબ એમાં છે ને આવા નાના નાના પંડાલ મૂકેલા છે. તો એ તમને છે ને ગણપતિ બતાવતી જઈશ. જો નાના નાના આવા લોકો છે ને એક મિનિટના અંતરે છે ને આવા ગણપતિ. અહીંયા આગળ બી પંડાલ છે એવો 1 મિનિટની આગળ બી એક પંડાલ હશે. એટલે આખી લાઈન છે ને ડબગરવાડની છે. આ જે પંડાલ છે ને એમાં છે ને દર વર્ષે અલગ અલગ દેશના ગણપતિ મૂક્યા છે. એમ એવું મને સાંભળવા મળ્યું છે ને, અહીંયા લખેલું બી છે. અહીંયા છે ને લખ્યું છે નેપાળ દેશના હર્બ શ્રી ગણેશ. તો આજે ને હેરમ, અચ્છા. તો આજે ને નેપાળ દેશના ગણપતિ એ લોકોએ બનાવ્યા છે. હેરમ, અચ્છા સોરી હેરમ. બધા છે ને દેશના નામ લખેલા છે. હાનોઈ કોઈ દેશ છે જો ત્યાં હાનોઈ લખેલું છે. શું લખ્યું છે? કંબોડિયા, મહાપાયન. અને આ શું છે? શ્રીલંકાના ગણપતિ આવા કંઈક છે. તો બધા દેશોમાં છે ને આવી રીતે અલગ અલગ ગણપતિ હોય છે. અને આ છે નેપાળના ગણપતિ. ખાલી ઇન્ડિયામાં જ છે પણ આવા બધા અલગ અલગ દેશમાં બી આવા બધા ગણપતિ હોય. મને નથી ખબર, મને આજે ખબર પડી. જોયું આવું જોવાની કરે તો ખબર પડે કે આટલા બધા બી ગણપતિ હોય છે એમ. આ ગણપતિ મેં તમને છે ને ચોકમાં આવ્યા હતા ને ત્યારે અમે તમને બતાવ્યા હતા. જ્યારે અમે આગમનમાં આવ્યા હતા ને ત્યારે અમે આ ગણપતિ જોયા હતા. મોસ્ટ ઓફ છે ને આવા ગણપતિ હોય ને જે બહારથી દેખાતા હોય તો એવા અમને ગણપતિ છે ને એન્જોય કરવાની મજા આવે. પેલું લાઈનમાં ઉભું રહેવાનું હોય ને એ બિલકુલ બી મજા નહીં આવે. કેવા અહીંયા ઉપર ઊભા જ જોઈ લેવાય એમ. તો આવા ગણપતિ અમને વધારે પ્રિફર છે કે ચલો જોયા ને આગળ વધ્યા એમ. ભાગળમાં એટલી બધી શેરીઓના નામ છે તો મને એ બી નહીં કે પપ્પા કઈ શેરી? છાપરિયા શેરી. મેં બી પહેલી વખત નામ સાંભળ્યા છે. તો બધી શેરીઓની અંદર છે ને આવા ગણપતિ જેમાં છે ને લાઈન જ નહીં હોય તો અમને બહુ મજા આવે આવી જોવાની. મૈદરપુરા છાપરિયા શેરી. આ શું છે? અચ્છા આવા ગણપતિ બનાવેલા છે. ઓહો, આવો તો કોઈ આઈડિયા જ નહોતો હા મને. ઓહ માય ગોડ, આવું તો ખબર જ નથી. બ્લોગ છે ને થોડા બધા કરતા થોડો મોટો થશે કેમ કે હું છે ને આવા થોડા ગણપતિ જેટલા બી જોઉં છું ને કેપ્ચર કરું છું એટલે થોડો બ્લોગ છે ને મોટો થતો. આ ગણપતિ જોઈને છે મને એવું યાદ આવે છે મેં નાના હતા ને તો પતરાડામાં જમતા હતા. જે લોકો બી જમ્યા હોય મને કહેજો. તો એ છે ને એનાથી ડેકોરેશન કર્યું છે. હું તમને બતાવું એટલે ખબર પડશે કે પતરાડા કોને કહેવાય. જો આને છે ને પતરાડા કહેવાય. અહીંયા જે બાઉલથી બી આ લોકોએ ડેકોરેશન કર્યું છે આવું. તો નાના જ્યારે લગ્નોમાં ને એ બધું હતું ને તો પેલા પતરાડા જ ચાલતા હતા. તો હું બી અમે જમેલી છું. તો ઇકો ફ્રેન્ડલી થોડું સારું એવું લાગ્યું. આ જ ગણપતિની સામે છે ને અહીંયા મોટી ગણપતિ છે જો. અને કાં નાની ગણપતિ. ગણપતિ છે ને અમે લોકો આગમન જોવા આવ્યા હતા ને અહીંયા ભાગળ 4 રસ્તા ત્યારે અમે જોયેલી. તો એ જોઈને આમ એટલું સારું ફીલ થાય. પહેલાં જે ગણપતિ જોયા હતા ને લાલ કલરના હતા એ બી અમે આગમનમાં જોયા હતા. છેલ્લા ગણપતિ બતાવીશ તમને જે બી અમે જોવા આવ્યા છે દાડિયા શેરીવાળા. તો એ તમને ગણપતિ હું છેલ્લે બતાવીશ પછી આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરીશ. તો આપણે દાડિયા શેરીના ગણપતિ જોઈ લઈએ. આ લોકો છે ને આવું જ કરે મને. આ લોકો છે ને વિડીયો ઉતારવા જ નહીં દેતા. એટલી હેરાનગતિ કરે છે ને આ લોકો. વિજયભાઈનું કહેવું એવું છે કે પહેલાં ગણપતિ છે ને અહીંયાથી સ્ટાર્ટ થયા હતા પછી બીજે બધે ગણપતિ સ્ટાર્ટ થયા છે. તો આ છે ને દાડિયા શેરીનું એન્ટ્રન્સ છે અને પબ્લિક જોઈ લો ખાલી કેટલી બધી પબ્લિક છે. આવું અજયભાઈનું કહેવું છે કેમ કે હિસ્ટ્રી સુરતની મને બી નહીં ખબર. બટ આ દાડિયા શેરીના ફર્સ્ટ ગણપતિ છે અહીંયાથી સ્ટાર્ટ થયા હતા.
જો અહીંયા લાઈન સિસ્ટમ બિલકુલ બી નથી, મને આવું ગમે. હે આ બધું ગોલ્ડનું પહેરેલું છે, હાથનું પગનું બધું. એટલે આને દાંડિયા શેરી કહેવામાં આવે છે. તમે જોયું બધું છે ને ગોલ્ડનું પહેરાયેલું છે. હાથમાં તમે જોયું હોય તો પગમાં બી, હાથમાં પેલું પકડેલું છે એ બી છે ને, પગનું પહેરાયેલું છે ને એ બી ગોલ્ડનું છે. મંગલમૂર્તિ જોયેલા. ધીસ ઇઝ એન્ડ ફોર ટુડે. બસ આટલા જ ગણપતિ જોયા. જો છે ને યાર આ જાણે નહીં તો આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય, માર ખાવા હમણાં જાને જો આ ને જો આ જ છે. તો આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ ગણપતિના બ્લોગ બધા ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. મેં છે ને બ્લોગ એન્ડ કરી દીધેલો, પણ અહીંયા જ ખબર પડી આજે ને મૈધરપુરા છે તો પેલા જે 75 કિલો ઘીવાળા ગણપતિ છે ને એ અહીંયા 2 મિનિટના રસ્તાના અંતરે છે. તો મેં કીધું બ્લોગ પાછો ચાલુ કરું અને તમને લોકોને બતાવું કે 75 કિલો ઘીના ગણપતિ કેવા દેખાય છે અને એ લોકો કેમનું મેન્ટેન કરતા હશે. તો લેટ્સ સી. લોકો છે ને વચ્ચે કંઈક ઊભા રહ્યા છે, પણ મને છે ને બહુ થાક લાગ્યો. કેટલા કિલોમીટર આપણે ચાલ્યા? 2 થી 3 કિલોમીટર તમે લોકો છે ને ચાલ્યા. એ તો હું છે ને અહીંયા બેસી ગઈ છું કેમ કે મારી એનર્જી ખતમ થઈ ગઈ છે. હવે ખાલી જમવામાં બટાકા પૌવા ખાધેલા. તો અહીંયા છે ને કેટલા માળ છે કહું? 3 માળ છે ને. 3 માળના ખાલી ગણપતિ છે. અમને અહીંયાથી છે ને ખાલી પગ જ દેખાય છે એમ. તો હમણાં તમને અંદર જાઉં ને એટલે બતાવું. અહીંયાથી છે ને ખાલી પગ જ દેખાય છે. તો આટલી મોટી મૂર્તિ છે છેક ત્યાંથી આમ લઈ. શોધતા આવ્યા અમે ને ફાઇનલી અમને છે ને ઘીના ગણપતિ મળી ગયા. અને મને જે જવાબ હતો ને એ બી મને મળી ગયો છે ને. બોક્સમાં પેક કરેલા છે આમ એસીમાં. જો આ છે ને ઘીની ગણપતિ. જો અહીંયા છે ને આખું આને શું કહેવાય? શું મૂકેલું છે? એસીનું કુલર મૂકેલું છે. અચ્છા એસી આવું મૂકેલું છે. 3 ટનનું એસી મૂકેલું છે કે અમને એમ કે એમના તમે ઘીમાં આમ સાચવી રાખ્યા હશે આવા એમ. ઘીના ગણપતિ છે. પેલા આવું બીબું આવે તે બીબાને ધીમે ધીમે એમાં અંદર ઘી મૂકતા ગયા. હવે પાછું તમે ચાલુ કર્યું. હવે અમને આમ લ્યા આ જો મોબાઈલમાં બતાવે છે કે કેમના બનાવ્યા છે. બીબાની અંદર જોયું એમને 2 મહિનાથી પ્રોસેસ ચાલુ કરતા હતા. બીબાની અંદર નાખી અને ઘી મેલ્ટ એને 5 દિવસ સુધી સ્ટોરેજમાં 5 દિવસ સુધી 5 દિવસ સુધી સ્ટોરેજ કર્યું. પછી બહાર કાઢીને પછી આ ફિનિશિંગ આપ્યું. ઓકે. કલાકાર આવેલા એસીમાં રાખ્યું. હે કલાકારે કર્યું ફિનિશિંગ કર્યું. જો હું તમને છે ને નજીકથી બતાવું છું કેમ કે છે ને દૂરથી આવું બિલકુલ બી નહીં દેખાતું. તો હું બતાવું છું નજીકથી તમને. ફાઇનલી અમે લોકોએ છે ને ઘીના ગણપતિ જોઈ લીધા છે. જે કેવી રીતે બનાવ્યા છે એ બધી રીતે પણ બહુ જ સારું લાગ્યું એમ જોઈને. ઘીના ગણપતિ જોઈને ચાલીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ છે ને લાસ્ટ ગણપતિ છે જે પહેલાં મેં જે દ્વારકાની નગરીવાળા જોવા આવ્યા હતા ને જ્યાં બહુ જ લાઈન હતી પાછળ લગી. તો આજે છે ને અત્યારે ખાલી છે. તો અમે લોકો એ જોવા આવ્યા છે.
અમે લોકોએ છે ને બધા જ ગણપતિ જોઈ લીધા આજે જે ડિસાઈડ કરેલા ને મતલબ એક નહીં જોવાયા ખાલી ઉધના દરવાજામાં ગેલેક્સી વાળા છે બાકી અમે લોકોએ છે ને બધા ગણપતિ જોઈ લીધા આજે મેં છે ને 2 વાર બ્લોગ એન્ડ કર્યા અને પાછા ચાલુ કર્યો તો ફાઇનલી હું બ્લોગ છે ને અહીંયા એન્ડ કરું છું તો તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો રાતના વાગ્યા છે 2 હવે અમે જઈશું ઘરે